ફોનજી જો આજે અડધો કલાકથી પોણે નીકળતું હતું, પણ જેટલા આગેવાનો છે ને, સરપંચ થવાવાળા હોય, વોર્ડના સભ્ય હોય કે જે આગેવાનો હોય, એમને કોઈ પણ હા ગામના ગુંદરે પોણે નીકળતું હતું. મને પણ એમ થયું કે લાવો હું કામ ઉપર જઈ રહ્યો હતો, એ કોમ બંધ રાખીને પહેલો કદાચ પોણીનો બગાડ ના થાય. એટલે હું તો એમ કહું છું કે ખાલી સરપંચનો હોદ્દો કે વોર્ડના સભ્ય થવું જરૂરી નથી. કોઈ પણ કાર્ય કરવું હોય તો વગર સભ્ય વગર સરપંચે પણ થઈ શકે છે. બરાબર છે? એટલે થોડીક જવાબદારી લેતા પહેલાં વિચારજો અને કંઈક કાર્ય કરતા રહેજો. આવી વિનંતી છે તમામ સભ્યશ્રીને કે સરપંચો બન્યા હોય એમને. થોડીક આપણી પણ જવાબદારી છે. કોઈ એક જ રાજકીય નેતાઓની નથી. પાણીનો બગાડ અટકાવવો એ આપણી પણ એક વિશેષ જવાબદારી છે. બરાબર? અમારા પ્રભુભાઈના દીકરા કિરણભાઈ છે, એના ભાઈ છે, જોઈ રહ્યા છે. એટલે આટલું કરવાનો મતલબ એવો જ છે કે પાણીનો બગાડ થતો હોય તો અટકાવવાની પણ આપણે જરૂર હોય. શંભુભાઈ ખાલી એમને સરપંચ નહીં થવરાતું, આ બગાડ થાય એમને જવાબદારી અત્યારથી ના હોય? હે કોઈને એમ નહીં થતું. કેટલા હેડ્યા છે ત્યાં સભ્યવાળા વોર્ડવાળા, એમને એવું નહીં હોતું કે આપણે સભ્ય જ થવું છે, બીજું કોઈ નહીં. હા, પદવી જ જોવે છે દરેકને, કરવું કોઈ નથી. પછી હોદ્દા જ લઈ લેવા છે, જે કરવાવાળા જ કરતા રહેશે. અમને છે ને હોદ્દો નહીં જોતો તો હે સેવા કરવી પડે. આપણે ખાલી હોદ્દો લઈને બેસી નહીં કરવાના. એકે હોદ્દા લેવા વાળા હાલે.